નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ફરી એકવાર મિત્રો આજના આંગણવાડી સમાચારમાં આપ સૌ આંગણવાડી બહેનો કર્મચારીઓનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને વહેલા છોડવાનો જે છે તે મિત્રો અતિ મહત્વનો નિર્ણય લેવી દેવામાં આવ્યો છે। રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના પગલે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગતરોજ અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો હોવાથી નાના ભૂલકાઓને બપોરે 3ના બદલે સવારે 11 વાગે છોડી દેવાનો સરકારનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીનો સમય વહેલો કરવાને લઈને શું જાહેરાત કરવામાં આવી છે તેને લઈને આજના આંગણવાડી સમાચારમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને અમારી ચેનલમાં જો પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અમારી ચેનલને મિત્રો વધુને વધુ શેર કરો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચારો તમને સરળતાથી મળી જાય। તો આંગણવાડીના બાળકોને બપોરે 3ના બદલે સવારે 11 વાગે છોડી દેવાનો સરકારે આદેશ જારી કર્યો છે। રાજ્યમાં જ્યારે ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે ત્યારે નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અસહ્ય ગરમીના માહોલમાં માસૂમ ભૂલકાઓનું સ્વાસ્થ્ય સચવાઈ રહે તેના માટે આગામી તારીખ 31મી મે સુધી રાજ્યના આંગણવાડીઓમાં આવતા બાળકોને પૂરક પોષણ આપવાની સાથે સવારે 11 કલાકે છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે। દરમિયાન કાર્યકર અને તેડાગર કર્મચારીઓ માટે બપોરે 12:30 સુધીનો સમય નિયત કરવામાં આવ્યો છે। આદેશનો અમલ ચુસ્તપણે કરવા માટે તમામ બાળ વિકાસ યોજના અધિકારી અને સીડીપીઓ અધિકારીઓને જે છે તે મિત્રો તાકીદ કરાઈ છે। રાજ્યમાં ગ્રીષ્મ લહેરનો માહોલ શરૂ થયા પહેલાં જ ગત તારીખ 29મી માર્ચે મહિલા અને બાળ વિકાસના નિયમો જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર પાઠવીને ઉનાળા દરમિયાન અતિશય ગરમીના કારણે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર કરવા સંબંધે જાણ કરી હતી। સામાન્ય સંજોગોમાં આંગણવાડીનો સમય સવારે 9 વાગ્યાથી લઈ અને બપોરે 3 વાગ્યાનો નિયત છે। તેમાં ફેરફાર કરીને એપ્રિલથી જૂન એમ 3 મહિના માટે સમય સવારે 8 વાગ્યાથી લઈ અને બપોરે 2 વાગ્યાનો કરવાના સંબંધે ભારત સરકારની જુલાઈ 2011ની ગાઈડલાઇનને અનુસરવા જણાવાયું હતું। પરંતુ ગરમીનો પારો જ્યારે 40 ડિગ્રીને ઉપર જઈ રહ્યો છે ત્યારે યલો અને ઓરેન્જ એલર્ટની સ્થિતિમાં આવતા મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશનર કચેરીએ અતિશય ગરમીને ધ્યાને રાખીને એપ્રિલ અને મે મહિના પૂરતો નવેસરથી નિર્ણય જાહેર કરવામાં જણાવ્યું હતું, જેના પગલે ICDSએ હીટવેવને ધ્યાનમાં રાખી આંગણવાડીમાં વૃદ્ધિ જોઈ રહ્યું છે। ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસતું જે છે તે મિત્રો સ્માર્ટફોન બજારમાંનું એક અને વધતી માંગને જોતા અગત્યની સ્માર્ટફોનનો વિકાસ જોઈ રહ્યો છે। ભારતમાં કુલ સ્માર્ટફોનનું વેચાણ પણ મિત્રો અગત્યથી થઈ રહ્યું છે। આ મિત્રો આંગણવાડી કર્મચારીઓ માટે જે છે તે મિત્રો 11 કલાકે બાળકોને છોડી દેવાનું જે છે તે મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। મિત્રો દરમિયાન જે કાર્યકર અને તેડાગર બહેનો છે તેમને 12:30 સુધી આંગણવાડી કેન્દ્રોમાં રોકાવું પડશે, પરંતુ નાના ભૂલકાઓને જે છે તે મિત્રો 11 વાગે છોડી દેવામાં આવશે। આમ આંગણવાડી કર્મચારીઓ માટે આ રાહતરૂપ સમાચાર છે, કારણ કે જ્યારે રાજ્યમાં 40 ડિગ્રીને પાર જ્યારે તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર થઈ ગયા છે અને કાળઝાળ ગરમી વધી રહી છે, ત્યારે મિત્રો આ ગરમીમાં બાળકોના નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીનો સમયગાળો સવારે 8થી લઈ અને 12:30 સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જય હિન્દ।